હાલો મિત્રો, હવે છે ને પબ્લિકની અને ખેડૂતની બધાને હે ને માઠી દિશા આવવાની ચાલુ થઈ જાય. સમજી ગયા? હવે હે ને કાયમ માઠી દિશા જ રહેવાની. શું બધાને કામ થઈને કામ કરવાનું એટલે માઠી દિશા જ આવે. નેતા કેમ કામ થઈને કામ જ કરે, ગમે એમ કરીને જીતી જવાનું એટલે કામ થઈને કામ જ કહેવાય ને. એ તો એનું કામ કરી લીધું, આપણે આપણું કામ કરી લે. પછી ભાવ ન આવે ને ત્યાં રાડ્યું નાખી, બરાબર. અને પબ્લિકનું કામ ન થાય, રોડ ન બને, પાણી ન આવે ત્યારે એ રાડ્યું નાખે. બધા ખેડૂત આમ રાડ્યું નાખે એટલે હે ને માઠી દિશાની શરૂઆત થઈ જશે. હમણાં ચૂંટણી આવે બરાબર ને, 26 તારીખ વરી છે જ. એટલે હે ને પછી હાવ ખબર જ પડશે કે માઠી દિશા ચાલુ થઈ જાય. શરૂઆત તો થઈ જાય. હું આ ભાજપને હે ને 700 બેઠકો એમને મળી જાય, વધારે હોય તો ભલે. એટલે એ જાણે શરૂઆત તો થઈ જાય કે ભાજપ જીતશે એવું નક્કી થઈ ગયું. એને માઠી દિશા કહેવાય. સમજી ગયા ને? ચૂંટણી નહીં કરવાની, બેઠું જીતી જવાનું. પબ્લિકને પબ્લિક ઠેકાણે, નેતા નેતા ઠેકાણે, ભાવ ભાવ ઠેકાણે, ધંધો ધંધા ઠેકાણે, બરાબર ને. પછી નેતા એ મોટા બણગા ઠોકશે, અમારી ટીમ પાર્ટી આટલી બેઠકો ઉપર જીતી જાય. શું અમારી પાર્ટી બહુ સારું કામ કરે છે એટલે એવું હાલ છે. તમને હે ને માઈને એમ ન આવે, જા નેતા બોલે કે આટલી બેઠકો જીતી ગયા વગર ચૂંટણીએ. તેમ જોવો રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય. 700 જેટલા ઉમેદવારો. 26 તારીખની વાત છે, વિજયની વાત છે. પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે મિત્રો. આ જ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. જોયું ને, આમ જીતી જાય, બરોબર. હવે બીજો વિડીયો તમને હમણાં મૂકું. કોંગ્રેસ વાળા રાડ્યું નાખે એનું, બરોબર. પણ તમે મને એમ થાય કે તમે હે ને કોંગ્રેસ વાળા ને આમ આદમી વાળા ને તમે શું જાણીને આ બધાને ટીકટું દઈ દો. ક્યાં ટીકટું દઈ દો કે પાછી ખેંચી લો. એટલે પાછી નહીં, આ બધા મળેલા જ હોય. પૈસાના ભૂખ્યા છે, બીજું કાંઈ નથી. સમજી ગયા? ન સમજ્યા હોય ને તો હમણાં 2070 સમજી જ જવાના બધા. આ કે દૂના ઠેકડા મારે ને બધા આમને ફરીને હોત હારવાના હોત. આ એ ચૂંટણી નથી થઈ તો હે ને હાર તમારી સોખી જ દેખાય ને ફરીને હારવાના. પછી તમારું હતું એનું જ છે, પબ્લિકનું હતું એનું જ છે, બરાબર. તમે જોવો હવે એક બીજો થોડોક મૂકો વિડીયો, બરાબર. એ હામાં નેતાનું કામ સારું ભારી જાય, એને ટિકિટ પાછી ક્યાં લીધી. તે જ્યારે એને ટિકિટ લેવી ત્યારે હામાં નેતાને ટિકિટની નહીં ખબર હોય કે આ માણસને ટિકિટ મળશે, સારું કામ કરે છે, મારા પાછી ખેંચવાનું થાય. ખબર હોય કે ન હોય? હાલો પહેલાં તમે વિડીયો જોવો. હાલો. ભીમજીભાઈ નારાયણભાઈ માલમ. મેં આજ સવારે આમ આદમી પાર્ટી ઉમેદવારી કરેલ હતી, પણ મને 2-3 દાડા ખટકતું હતું કે અમારા ઉમેદવાર જયેશભાઈ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર છે અને આજુબાજુના વિસ્તારમાં બહુ એનું બહોળું કામ છે, એટલે ભાજપે એને ટિકિટ આપી. એટલે મને બહુ દુઃખ થયું. એટલે મેં મારી ઉમેદવારી પત્ર પરત ખેંચી અને એને ટેકો જાહેર કરેલ છે જયેશભાઈને.
જોયું ને એ ભાઈ સામું કામ સારું ભારી ગયા. ભાજપ વાળા કે કામ સારું જ કરે છે. મેં ટિકિટ લીધી એને જાણે ભૂલી સમજાઈ જાય. વાહ ભાઈ વાહ. એ ભાઈ નેતા તમે બધા હે ને પબ્લિકને બેવકૂફ બનાવો, બીજું કાંઈ નથી. ગમે એમ કરીને ટિકિટ લઈ લેવાય ને સારું દેખાય અને પછી હે ને ટિકિટ વેચી દેવાની અને આપણે મળી જવાનું ઓલા, એટલે આપણા 5 વર્ષ નીકળી ગયા. બરોબર ને? આવા નેતા હોય ને જેટલા ઊભા હોય ને એને ફરીને કોઈ ટિકિટ હોત ન દેતા. લખતા જજો આ નેતા આમ ઓલું થયું. બરોબર? હું તો આ ખેતી કામ કરું તો મને એમ થાય કે આવડાને શું કરવા દે, એટલે આવું થાય. તમે લખતું જવું કે આ માણે ટિકિટ લીધી હતી, આ માણા ફરી ગયો હતો અને ફરીને હે ને એ પક્ષમાં હોત ન મત ટિકિટ દેવાય. બરાબર? એ પક્ષમાં હોત નહીં દેવાય ને આવા છે હાલ ફરી જાય ટિકિટ જ ન દે. ટિકિટ દેતા 2-5 લાખ રૂપિયાને ફરી જાય ને તો ફરી જાય એટલે વાંહે મત દેવા વાળાને મત જ નહીં દેવાનું. પાછા કે તમારો એક મત કરોડોનો છે, લાખોનો છે, શું ઘીરે પીડ્યા મત તમારો હાવ કાંઈ પાવલીમ ગયો એમ ગયો મફતના ભાવનો. ટિકિટ લઈને બીજાએ વેચી દીધો, મત આપણને બીજાએ વેચી દીધો. સમજી ગયા? એ તો તમે વિચાર કરો, આપણો મત બીજા વેચી દે, આપણું મતદાનનું કાગળિયું જ ઘીર પડ્યું રહે અને બીજા વેચી દે. તમે ક્યાં મત દેવા દો? ઓલા તો બિનહરીફ જીતી ગયો, શું કરો તમે? ફોર્મ હોત પાછા ખેંચવામાં બર કરે આ કોંગ્રેસના નેતા કે હાલો જોવો તે. ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભારી ગઈ છે. એમને ખબર પડી ગઈ છે કે પગ નીચેથી ધરતી સરકી રહી છે. વડોદરા મહાનગરપાલિકા આપણે ગુમાવી રહ્યા છે અને એટલા માટે એમણે સતત 2 દિવસથી બધા જ તંત્રનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટેની કોશિશ કરી. કમનસીબે અમારા 2 ઉમેદવાર જે દલસુખભાઈ પ્રજાપતિના સમાજના છે અને દલસુખભાઈ પ્રજાપતિના મહેનતના કારણે એમના સમાજનું દબાણ લાવી, પોલીસ ડિપાર્ટમેન્ટનું દબાણ લાવીને એ અમારા કનુભાઈ પ્રજાપતિ હોય કે ભૂમિબેન પ્રજાપતિ હોય, આ બંને પ્રજાપતિ દીકરી અને ભાઈને એમણે ફોર્મ પાછા ખેંચાયા છે. હું માનું છું કે હવે કોંગ્રેસ જે હવે હાર હે ને ભાજપ વાળા નહીં, તમે કોંગ્રેસ વાળા ભારી ગયા એમ કહો. તમે ટીકટું જ વ્યસ્ત ના આવડતું તો હાર ગી થાય, તમારી જ થાય. ભાજપ વાળા જ મળ્યા જીતવા, 700 બેઠકો એમનામ જીતી ગયા. આમ આદમી પાર્ટીમાં હોત એવું, એના હોતે ટીકટું વાળાને હોતે ગાડીમાં બેવરાઈને લઈને વ્યા જાય. બરાબર? હવે તમે શા ચૂંટણી લડવાના? આવા તો છો તમે. ભાજપ વાળાને વટવાની જરૂર નથી તમને, આમ આદમી વાળાને ને કોંગ્રેસ વાળાને જ વટવાની જરૂર. તમે અમારા મત હે ને એમને બીજાને વેસાઈ દો, એવાના તમે ટીકટું દો. તમારા ભાઈ 2 દાણા હારી આમ ફેંક કરે છે, લઈ જા તું ટિકિટ. હવે એક ગામમાં તને ટિકટું ઠપકારે. ભાજપ વાળા એમાં દે, કોંગ્રેસ વાળા એમાં દે ને ઓલા એમાં દે. 3 ગામ હોય ને એક ગામમાં 3 ટિકટું દો. તમે કાંઈ બુદ્ધિશાળી ઓછા છો? હાલો એ કહો. પછી બીજા ગામના અપક્ષ મારે, એક ગામના 3 ટિકટું આવે 3ની અને બીજાને અપક્ષમાં રહેવાનું બીજા ગામના. આવું તો હાલે? કેટલાના મત કપાઈ જાય એ ખબર પડી. 700 બેઠકો જીત્યું ભાજપ. હવે તમે નક્કી કરો કેટલી પબ્લિકના મત વેચી દીધા? વેચાઈ ગયા કે નહીં? હવે આટલી પબ્લિકને મત વેચી જ દીધા એ માનો. તમે શું કરશો? હવે જાગો સારું ને 2027 ફરીને હોત વેચાઈ જવાનું. આમાં જેવ તેવા વેસાણા હો ઉપર સલાહ. બરાબર? અને ઓલામાં હાવ વેચાઈ જવાનું. 2027 વેચાણા એટલે 5 વર્ષ લગન વેચી દીધા એ માની લો. એટલે પછી આગળ તો સરકારને કરવી જ કરે. આમાં તો કદાચ આગા પાછું મેન સરકાર બને લાગા પાછું થઈ શકે.
પણ ઓલામાં તો કાંઈ ન થાય બરાબર ને. કોંગ્રેસ વાળાએ ન કાંઈ કરીએ કે આમ આદમી વાળાએ ન કરીએ. આજે ભાજપ છે ને એનું જ રહે. અને અત્યારે આમાં ભાજપ કદાચ બધી સીટો જીતે ને તો કાંઈ ફેર ન પડે, પણ 2027માં ભાજપ ફરીને જીત્યો એટલે પબ્લિકનો ને ખેડૂતનો બધાને ફરીને મરવો જ છે. સમજો છે ભલે, ન સમજો છે ભલે, બરાબર. મત તમારા હે ને બધા થઈને વેચી દીધા, માની લો. ચુનાવ આવ્યો કયો થાય ભલે ને બધાએ કયો થાય ભલે, બધાએ થઈને આપણા મત વેચી દીધા. આપણે હવે લીલા લેર કરવાના, બરાબર. પબ્લિકને મત દો તો ભલે, ન દો તો ભલે, કામે જાવ તો ભલે, કામ ન કરો તો ભલે. સારું હાલો.